પાછો ઉઠીને બાબાના નમ્ર ભવે ચરણમાં પડ્યો અને બાબાને એમ કહ્યું કે બાબા તમે જ બેસી જાઓ. તો ત્યારે સામા ખૂબ ગુસ્સાવાળા હતા. એમને બાબાએ કહ્યું કે બાબા તમારું આવું હળાહળ આણે અપમાન કર્યું એ અમારાથી સહન નહીં થાય. એટલા માટે અમે તો એ નાના વલ્લીને મારવા સુદ્ધાની પેરવી કરી નાખેલી. તો ત્યારે બાબાએ બહુ સરસ જવાબ આપ્યો એ સામાને કે સામા આ દુનિયાની અંદર પરીક્ષા તમારી જ નહીં થાય, પરીક્ષા મારી પણ થાય. આણે મારું હળાહળ અપમાન કર્યું પણ મને એ લોકો પર એક નખ જેટલો પણ ગુસ્સો નહીં આવ્યો, એક નખ જેટલી પણ એના પ્રત્યે ખરાબ ભાવના નહીં જાગી. તો ત્યારે સામાના આંખમાંથી પણ અશ્રુ નીકળ્યા કે કેટલા દયાળુ છે બાબા કે જેમણે આટલું હળાહળ અપમાન કર્યું. એવી જ રીતે આ સંસારની અંદર આપણું પણ જ્યાં ત્યાં અપમાન થાય. માણસો આ સંસારમાં એવું વર્તન કરે કોઈક વાર ખરાબ, પણ જ્યારે માણસોના હૃદયની અંદર ભક્તિ વધે તો ત્યારે ભક્તિની અંદર એટલી શક્તિ છે કે તમારું હળાહળ અપમાન થાય તો પણ તમારા હૃદયમાંથી એ જીવ પ્રત્યે જરા પણ કુભાવના નહીં જાગે. ત્યારે જાણજો કે તમારું હૃદય ભક્તિથી ભરાયેલું છે. આ એક ભક્તિની પરમ નિશાની છે. ચાહે ગમે તે અપમાન કરે, ગમે તે કડવા શબ્દો કહે, પણ તે દિવસે તમારા હૃદયમાં તે જીવ પ્રત્યે પણ પ્રેમ રહે તો ત્યારે જાણવાનું. તો સાંઈ બાબાએ બહુ સરસ એમને જવાબ આપ્યો કે સામા પરીક્ષા તમારી જ નહીં થાય, પરીક્ષા અમારી પણ થાય. કે આ સમાજ જ્યારે અપમાન કરે, સમાજના લોકો જેમ કૌરવો 100 હતા અને પાંડવો 5 જ હતા, પણ પાંડવોમાં સજ્જનતા હતી અને કૌરવોમાં દુર્જનતા હતી. સમયાંતરે દુર્જનોનો નાશ થયો, કારણ કે વિધિનો એક વિધાન છે કે માણસો નબળા કામ કરે એમનો એકને એક દિવસે કર્મોનો તો નાશ થાય, પણ એ કર્મોના પ્રભાવથી માણસોના પોતાના શરીરનો પણ ક્ષય થઈ જાય. એ આપણે જગતની અંદર જોયું છે. તો સાંઈ બાબા ઘણીવાર એ વર્ણન કરતા કે શિરડીની અંદર રહીને આ સારા કાર્યો કરીને અનેકો માન અપમાનને મેં જોયા છે. આ દુનિયાએ જ્યારે મને જરૂર હતી, સાંઈ બાબાના શબ્દો કેટલા સરસ છે, જ્યારે જરૂર હતી તો ત્યારે એક ફૂલ પણ નહીં આપ્યું. જુઓ આ સમાજની વિતમણા છે કે માણસો આ દુનિયાની અંદર નહીં રહે ત્યારે એનું મહત્વ બધાને સમજાઈ જાય. આ દુનિયાએ જ્યારે મને એક ફૂલની જરૂર હતી ત્યારે એક ફૂલ પણ નહીં આપ્યું, અને જ્યારે દેહ છોડ્યો ત્યારે આખા ફૂલોથી ઢાંકી દીધો. એટલે આ બધી સમાજની વિતમણાઓ છે, પરિવારની વિતમણાઓ છે. જેમ આપણા માય બાપો હયાત રહી તો ત્યારે એની કોઈ પણ કદર કરતું નથી. ગમે તેવા નિશબ્દો બોલવાના શબ્દો બોલે, અને વડીલોને કદાચ મારા સંતાનો સાથે બેસીને ભોજન કરે કે પ્રેમથી વાતો કરે, આના સિવાય બીજું વડીલો ઈચ્છતા પણ નથી. પણ જ્યારે ભણેલા ગણેલા લોકો માય બાપ સાથે આમાં વર્તનો કરી નાખે તો ત્યારે માય બાપની અંદર અંતરાત્માથી એક ખરાબ આંખ નીકળી જતી હોય, અને એ ખરાબ આંખ એ માણસો માટે અમંગલકારી નીવડે. એ પરિવારનું પછી પતન થાય, પછી એમાં જે પણ કોઈ હોય. એટલા માટે શિરડીના સાંઈ બાબાએ એ વાત કહેલી કે જ્યારે જરૂર હતી ત્યારે એક ફૂલ પણ કોઈ આપવા માટે રાજી નહીં થયું, અને આ દેહ છૂટ્યો ત્યારે આખા ફૂલથી ઢાંકી દીધો. તો એક ને એક દિવસે મારી અને તમારી સ્થિતિ પણ આવી જ રહેવાની છે. એટલા માટે સાંઈ બાબા હંમેશા શિરડીની અંદર
વારંવાર વારંવાર જો એક વાત કહીએ બાબાએ તો આ માનવ જીવનનું મહત્વ એમણે હંમેશા એ ભક્તોને સમજાવ્યું છે કે એ જનો એ માણસો તમે વારંવાર વારંવાર આ એક વાતને સમજો કે ભગવાને તમને માણસો માણસો બનાવ્યા છે, તો પશુઓ જેવું જીવન જીવવાની જરૂર નથી. હું કામ? કારણ કે કેટલીઓ યોનિઓ, એમ તો આપણા શાસ્ત્રો એવું વર્ણન કરે કે 84 લાખ યોની, એ 84 લાખ યોની પછીથી આવો વિનોદભાઈ તરમાલિયાથી બધા ભક્તો પધાર્યા છે, તો સાંઈધામની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તાળીઓથી વધાવીએ અને બધાને વિનવણી કરીએ કે કથાનો પ્રવાહ ચાલુ છે, તો બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ. તો જ્યાં સુધી મા બાપો છે તો ત્યાં સુધી એની સેવા કરી લેવા જેવી છે. એ કોઈ પણ દિવસ એ નહીં ચાહતા હોય કે મારું પરિવાર મારાથી દૂર જાય કે ગમે તેવા ખરાબ કર્મો તરફ વળે. ખાલી આ દુનિયાની અંદર જેમ તે દિવસે વ્યાસપીઠ પરથી કહેવામાં આવ્યું કે આ દુનિયાની અંદર 70% કે 80% માણસો પ્રેમની હૂંફને લીધે માણસો સરસ રીતે જીવ્યા કરે. માણસોને પ્રેમ સિવાય બીજું કંઈ જોઈતું નથી. જીવનમાં ગમે તેવા દુઃખી થઈ જાય પણ એમને પ્રેમનું ખાલી એક લાગણી હૂંફ મળે એટલે માણસ શાંત થઈ જાય. એટલા માટે સંતો મહંતો હંમેશા કહે કે જ્યાં પ્રેમથી જીવન ઘડાતું હોય તો ત્યાં માણસોએ અંદરથી ખરાબ શબ્દો કે જે ઝેર સમાન છે એ કાઢવાની જરૂર રહેતી નથી. જેમ આપણું છોકરું આપણું જ હોય, એ આપણું કામ નહીં કરે, માય બાપુ કામ હોફે તે નહીં કરે, પણ બાજુવાળો કામ હોફે તે પહેલું કરી આવે. હું કામ? કારણ કે માય બાપુની કહેવાની સિસ્ટમમાં કદાચ ફરક પડી જાય, પણ બાજુવાળો જો કહે આવે તો એ તરત ને તરત આવું ઘણી જગ્યાએ બનતું રહે. પણ આ બધી જગતની વિટમણાઓ છે. તો સાંઈ બાબા હંમેશા આવા ભક્તોને માનવ જીવનનું મહત્વ સમજાવતા કે આ માનવ જીવન કેટલું મહામૂલું છે, કેટલું સરસ છે, તો એ બધા ધ્યાન દઈને સાંભળજો. માનવ જીવનનું મહત્વ આ અજબ વિશ્વમાં હિન્દુ શાસ્ત્રોની ગણના મુજબ દેવ, દાનવ, માનવ, જંતુ, પ્રાણી એ સર્વજીવની 84 લાખ યોની ઈશ્વરે ઉત્પન્ન કરી છે. અને એ સર્વનો વાસ સ્વર્ગ, નરક, ભૂમિ, સાગર, આકાશ તથા તેમની મધ્યમાં આવેલો છે. આમાંથી પુણ્યાત્મા જીવ સ્વર્ગોમાં જાય છે અને સત્કર્મના ફળના ભોગ પૂરા થાય. જો પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું તો એમાં બધી જ વસ્તુઓ બનાવી કે માનવ, દાનવ, જંતુ, પ્રાણી જેના કર્મો તેવી યોનિઓ ભગવાને બનાવી અને એનો બધે જ વાસ જેમણે જેવી વૃત્તિઓ રાખી તેવો તેમનો ત્યાં વાસ થયો. જેમણે જળ વૃત્તિઓ રાખી કે જેમણે કોઈ પણ તેનામાં માનવ જેવી કોઈ વસ્તુ નહીં આવે, પશુ જેવું જીવન જીવે અને આમ પોતાના ભાગે આવેલી ફરજો પૂરી નહીં કરે, સ્વાદપણામાં જીવન જીવે અને ભગવાનની ભક્તિ નહીં કરે, કે કહેવાનો મતલબ એ કે મનુષ્યનું જીવન જેવું નહીં જીવે, પશુ જીવન જેવું જીવે અને કર્મ કરવા કરતાં જળ બનીને પડી રહે ખાટલામાં, તો ભગવાન એવા જીવોને પછી જળ આત્મા કે જે આપણે બધા ઝાડો જોઈએ તો એ ઝાડ બનાવીને એક જગ્યાએ મૂકી દે કે જે તે સમયે તું એ જળ વૃત્તિ રાખેલી તો હવે એક જગ્યાએ એ મોટું થાય, બધું થાય, એ ફળ આપતું થાય, એ બધું થાય, એ આત્મા એ પણ આત્મા છે. કારણ કે તો જ એ મોટો થાય અને ફળ આપે, પણ જળ આત્મા. અને આપણે બધા
ચેતન આત્મા, આપણી પ્રકૃતિ ચેતન પ્રકૃતિ, અને આ ઝાડો છે એ જળ પ્રકૃતિ. તો આપણે જ્યારે આવી બધી પ્રવૃત્તિઓમાં ગૂંથાઈએ તો ત્યારે ભગવાન આપણને જળ પ્રકૃતિમાં લાખી દે. અને આ 84 લાખ યોની પાર કરવાની તો વિચાર કરો ભક્તો કે કેટલો સમય લાગતો હશે. કારણ કે એક વડ અને પીપળાનું આયુષ્ય કેટલાઓ વર્ષનું છે. આવા સંતો એમ કહે કે 500 વર્ષનું એમનું આયુષ્ય રહે, તો ખાલી એક યોની, એક આવા વડ કે પીપળા જેવી યોનીઓ આટલા વર્ષ ખાઈ જાય તો એ 84 લાખ યોનીને પાર કરતા કરતા કેટલો સમય નીકળી જાય. તો કામ આપણી સ્થિતિ આવી નહીં થાય એનું ધ્યાન રાખવા જેવું છે. અને ચેતન પ્રકૃતિ કે આપણે બધા હાલી શકીએ, ચાલી શકીએ. શ્વાન, ગાય, ભેંસ, બળદ, આ બધા પશુ પંખી એ ચેતન પ્રકૃતિ, એ હાલી શકે, ચાલી શકે, બોલી શકે. તો એ પ્રકૃતિ ચેતન પ્રકૃતિ. તો એ આ ભગવાનની બે પ્રકૃતિ છે, એક જળ પ્રકૃતિ અને એક ચેતન પ્રકૃતિ. તો આપણને બધાને ચેતન પ્રકૃતિના બનાવેલા છે. તો અને તેમાં પણ મનુષ્ય કે બીજી યોનિમાં માણસો ભગવાનની ભક્તિ કરી શકતા નથી. જેમ કાલે શ્વાનો આવેલા અહીંયા સરસ રીતે, પણ એ એની રીતે અને આપણે બધા આપણી રીતે. આપણે બધા મનુષ્યો છે, આપણને કોઈ હેડ કરતું નથી, પણ શ્વાનોને બધા મારીને પણ કાઢી મૂકે. હવે એની બીજી એક કથા અહીંથી પ્રગટે, પણ એ જો કહેવા જાય તો આપણો ટ્રેક બદલાઈ જાય. એટલા માટે એ કથાને, એ કરણીને આપણે બાજુ પર મૂકી દઈએ. તો આપણને ભગવાને મનુષ્ય બનાવેલા છે, અને જ્યાં ત્યાં વૃત્તિ હિસાબે જ્યાં ત્યાં આપણને મોકલાવેલા છે. અને મનુષ્ય બનાવ્યા પછીથી માણસો પાપ અને પુણ્ય બંને કરે. પાપ પણ થાય અને પુણ્ય પણ થાય. પણ પાપ પુણ્ય જ્યારે માણસ પાપ લઈને જાય તો એ નરકમાં પડે. એ પાપ પૂરા થાય અને પછી પાછો પૃથ્વી પર આવે. તેવી જ રીતે જેમણે પુણ્ય ભેગા કરેલા એ સ્વર્ગમાં જાય. ત્યાં ભોગ પૂરા થાય, એનું પુણ્ય ખર્ચાય અને પછીથી પાછો પૃથ્વી પર પાછો આવે. પણ પાપ પુણ્ય કમાવા માટે ભગવાન દયાળુ છે, મનુષ્યને જન્મ આપ્યા કરે. મનુષ્યને જન્મ આપ્યા કરે, પણ એ ખ્યાલ આવવા દેતો નથી. પણ એ પાપ ને પુણ્ય જ્યારે મનુષ્ય જન્મમાં સમતલ બને, જે આરસાની અંદર પાપ ને પુણ્ય સમતલ, એનો ક્ષય થઈ જાય. પાપનો પણ ક્ષય થઈ જાય અને પુણ્યનો પણ ક્ષય થઈ જાય. અને એ સમતલ બને ત્યારે માણસની જે ઉંમર હોય, તે પછી નાનો હોય કે મોટો હોય, ત્યારે એ પાસાને ભગવાન સીધો ઉપાડીને એમના ધામમાં મૂકી દે. હું કામ? કારણ કે એને એક ક્ષણ પણ અહીંયા જો રાખવામાં આવે તો એનો ટ્રેક, એની લાઈન પાછી કાં પાપ તરફ જાય કાં પુણ્ય તરફ જાય. એટલે ત્યાંથી એનું પાછું ચાલુ થાય. એટલા માટે ભગવાન દયા કરીને દેહની જે સ્થિતિ રહી તે, દેહની જે સ્થિતિ થાય તે, એ પછી ચાહે એટેક આવે કે માણસો ઠોકર ખાઈને પડે કે ગમે તે થાય, પણ એ પાસાને, એ જીવને ભગવાન ઉપાડીને સીધો એના ચરણમાં મૂકી દે. એ મૂકી જ દે. અહીંયા એક ક્ષણ પણ રાખતો નથી. કારણ કે મૂકવા જાય તો ત્યાંથી એની વિટમણા પાછી ચાલુ થાય. એટલા માટે અને આપણે બધા માયામાં રહેવાવાળા, માયામાં રહેવાવાળા એટલે એમ વિચાર કરીએ કે આવું નહીં થવા જઈતું હતું. અને એને પછાડી રુદન સ્વાભાવિક છે. કારણ કે જ્યારે શિરડીની અંદર બાબાના ભક્તો સ્વધામ ગયેલા તે દિવસે બાબાએ પણ આંસુ પાડેલા. અરે આંસુ તો હું પાડેલા, પણ પોક મૂકીને પણ રડેલા. એવું પણ બાબાનું ચરિત્ર છે. તો આપણે પણ રડીએ અને રડી જ લેવું જોઈએ. કારણ કે રડવાથી માણસો હલકા થઈ જાય. જે પણ એની અંદરથી હૃદયમાં હોય એ નીકળી જાય. તો
એટલા માટે ભગવાન ગમે તે વિટમણા લાવીને એમને એ સ્વધામમાં મૂકી જ દે, પણ એનો આપણે અર્થ અનર્થ કરીએ કે આ બહુ ભક્તિ કરતો હતો તો કેમ આમ થયું, આ બહુ આમ કરતો હતો તો કેમ આમ થયું, પણ એ બધી ભગવાનની લીલાઓ છે. આ દુનિયાની અંદર ભગવાનની મરજી વગર પાંદડું પણ હાલી શકતો નથી. એમ તો કહેવાય કે તમે આ કથા શ્રવણ કરવા માટે બેઠા છો, અહીંયા પણ કોઈનું પ્રાણ પંખે ઉડી જાય તો પણ તે અતિ ઉત્તમ. બધા પાનેરા માતાજી ચાલતા જાય કે અહીંથી શિરડી ચાલતા જાય, ચાલતા ચાલતા પણ જો માણસો સ્વધામમાં ગે લાગે, પછી શરીરની જે સ્થિતિ થાય તે, કોઈનો એક્સિડન્ટ થાય, કોઈ ઠોકર ખાઈને મૃત્યુ પામે, કે ચાલતા ચાલતા કોઈને એટેક આવી જાય અને મૃત્યુ પામે તો પણ તે અતિ ઉત્તમ. કારણ કે મૃત્યુ એમ તો મુક્ત થવા માટે માણસે જો મુક્ત થવું હોય તો કાં ભગવાન પોતે પ્રગટ થઈને મારે, કે જેમ કંસને કૃષ્ણએ માર્યા અને રાવણને રામે માર્યા, પોતે પ્રગટ થઈને મારે તો મુક્ત થાય. પણ આ હળાહળ કળિયુગમાં આ પણ સંભવ નહીં મળે, કારણ કે આ કળિયુગ છે એટલે ભગવાન પ્રગટ નહીં થાય. પછી કદાચ બીજો એક રસ્તો બતાવવામાં આવ્યો કે આવા સાંઈ બાબા જેવા સમર્થ સદગુરુ મળી જાય, સાંઈ બાબા જેવા સમર્થ સદગુરુ મળે અને એ રસ્તો બતાવે તો, અને એ રસ્તે આપણે ચાલીએ તો કદાચ આપણી મુક્તિ સહજ બને. પણ આ હળાહળ કળિયુગની અંદર આ પણ સંભવ નથી. પણ આવા મહાપુરુષોએ એક ત્રીજો રસ્તો બતાવ્યો કે કદાચ ભગવાન આપણને પ્રગટ થઈને નહીં મારે, આવા સમર્થ સદગુરુ પણ કદાચ સંજોગવશાત નહીં મળે, પણ ભગવાનનું કામ કરતા કરતા કે ભગવાનના રસ્તે ચાલતા ચાલતા આપણું મૃત્યુ થાય તો તમે ને મેં આપણે મુક્તિ તરફ પહોંચી જઈએ. આ બહુ હેલો રસ્તો છે. આ એકદમ સરળ રસ્તો છે કે ભગવાનનું કામ કરતા કરતા જો આપણું મૃત્યુ થાય તો આપણી મુક્તિ સહજ બની જાય. અને જેમ તે દિવસે પ્રકાશભાઈએ સારી વાત કરી કે કદાચ વિમાન આવ્યું હોય તો આપણે બેસીએ કે નહીં બેસીએ, પણ માણસો જે આધ્યાત્મિક તરફ ગયેલા હોય, સંસારના મોહ નષ્ટ પામ્યા હોય, તો એને પછી આ સંસાર પર મોહ રહેતો નથી. કારણ કે ભગવાનનું ધામમાં જે દિવ્ય આનંદ છે, માણસો જ્યારે આધ્યાત્મિક માર્ગે આગળ વધે તો તેમને આવી બધી માયામાં પણ જવાનો કંટાળો આવે. જો માણસોને આવી માયાઓ તરફ જે દિવસે જવાનો કંટાળો આવે તે દાડે જાણવાનું કે આપણી ભક્તિ વધી રહેલી છે. અને આવા સત્સંગોમાં ભગવાનના દર્શન કરવા, ભગવાનના કાર્યો કરવાનું મન થાય તો ત્યારે જાણવાનું કે આપણી ભક્તિ એ ગતિ તરફ છે. આ ભક્તિની નિશાની છે. તો ભગવાનના કાર્યો જેમ આપણા રસોડાની અંદર અમારા બધા ભક્તો ભજન પણ કરે, સેવા પણ કરે, એમની સેવા જોઈને અમને પણ એટલી બધી વેદના થાય કે આ બધા ભક્તોનું ઋણ અમે કે દિવસે ચૂકવી શકું. કારણ કે અમે તો એક જગ્યાએ બાવાની જેમ બેસી જઈએ બધા ભક્તો સાથે, પણ આ જ બધા ભક્તો એટલા બધા કામ કરે, કોઈ રસોઈ બનાવીને આવવાવાળાને જમાડે, અમારે શંકરભાઈ જેવા કોઈ પણ ભક્ત આવે તેને સારું ચાય બનાવી કાઢે, કેટલી સેવાઓ કરે, વાળે. અમારી આ બહેનો ચોખા સાફ કરવા આવે, ડીશો સાફ કરે, જ્યારે ત્યારે આટલી બધી મદદો કરે. અને એક અમારા જેવા અબોધ બાળક પર અમારી આ બાઈઓ છે તે એક દીકરાના જેવો પ્રેમ રાખે, એક દીકરાના જેવો પ્રેમ રાખે. તો આના સિવાય હે પ્રભુ, આના સિવાય અમને બીજું કંઈ પણ સુખ જોઈતું નથી. કારણ કે આ તો બધી પ્રેમની પરિભાષાઓ છે. એટલા માટે અમારે વ્યાસપીઠ પર બેસવા માટે અમે લાયક તો નથી, પણ આ બાઈઓનો પ્રેમ, આ બધા ભક્તોનો પ્રેમ, આવો નાતો એમને વંદન કરીને, વંદન એટલા માટે કરવું પડે કે આ જીવોમાં કોઈ પણ જાતની લાયકાત નથી, પણ પ્રેમને વશ થઈને જ્યારે
આવું આસન મળે, આવા વડીલોના આશીર્વાદ, આવા ગુરુજનોની કૃપા, તો ત્યારે આપણને આ એક સહજમાં મળતી હોય અને આવા સદગુરુના આશીર્વાદ પણ માણસો આ સંસારની અંદર માણસોના દિલ સુધી, અંતરાત્મા સુધી જ્યારે માણસો પહોંચે તો ત્યારે સ્વતઃ જ પ્રેમ પ્રગટ હે. આજે અમારો એક પરમ ભક્ત હમણાં કથા સાંભળી રહેલો છે, જયંતિભાઈ, અમેરિકાની અંદર રોજ એમણે કથા સાંભળી. એમ તો એ મારી દાદાની ઉંમરનો છે, પણ જે તે સમયે આજથી 18 વર્ષ પહેલા અમે આ જ જગા પર શેડમાં મળેલા, અને એ પણ બપોરના 12ના સમયે 12:39 વિજય મુહૂર્તમાં એ જયંતિભાઈ સાથે અમારી અહીંયા મુલાકાત થયેલી. એ પણ ને મેં પણ જોગાનું જો ભેગા થયેલા અને આવી દિલની મિત્રતા બંધાયેલી. તો આજે એ દોસ્તીને આજે 18 વર્ષ, આજે નહીં, આ વર્ષે 18 વર્ષ થયા, તો પણ કોઈ દિવસ અમે એક દિવસ પણ વાત કરવા વગર રહી શકતા નથી. ગમે તેવા, કારણ કે પ્રેમના તાંતણે બંધાયેલા, એટલે વાત કરતા કરતા કંઈ કામમાંથી આમ તેમ થાય તો વઢાઈ પણ પડીએ, ગમે તેવી વિતમણામાં ગમે તેવા શબ્દો પણ બોલી રાખીએ, પણ જેનો તાર આની હાથે જોડાયેલા. એટલા માટે આજે પણ એ કથા સાંભળી રહેલા છે, અને જ્યારે અમે બે વઢાઈએ તો ત્યારે બધાને એમ લાગે કે આ તો બહુ દુશ્મનીઓ વાળા છે, પણ નવા ભક્તોને એવું લાગે કે આ ખરેખર વઢાઈ પડ્યા છે. પણ અમારી એટલી દિલની મિત્રતાઓ છે, અને એ બહારથી સ્વામી સમર્થ જેવા છે. જો એમ આંખ જોઈને, આની આંખ છે તેવી જ સ્વામી સમર્થની આંખ હતી. એટલે અમારો રાબડીનો પ્રકાશભાઈ હંમેશાથી ને કહે કે તું તો સ્વામી સમર્થ જેવો જ છે. અને જ્યારે યજ્ઞ વખત અમે ફોટો પાડ્યો તો તેમાં એ સ્વામી નારાયણ પંથના પ્રમુખ સ્વામી જેવા પણ દેખાયા. કેટલી સરસ એમની મુખાકૃતિ છે. તો એકવાર એમને પણ તાળીઓથી વધાવે, સેમ પ્રમુખ સ્વામી જેવા. તો એવા એ જયંતિભાઈ, અને એ એટલા નમ્ર છે, બહારથી ભલે ક્રોધિત દેખાય પણ એમનું હૃદય મીણ જેવું પહોંચ્યું છે. એમને ની ખાવામાં તકલીફ, ની ગમે ત્યાં હુવામાં તકલીફ. અને આપણે પદયાત્રામાં બધા જઈએ, તમે ગમે તેવો કુંભકર્ણની જેમ ઢંઢેરો પીટે તો પણ એ 1 મિનિટમાં ઊંઘી જાય, એટલે ઊંઘી જ જાય. અને જેને કહેવાના હોય તો એ કોઈને પણ બાકી રાખતા, એ બધાને અનુભવ છે કે જેને કહેવાનો તેને, કારણ કે એ પ્રેમના પારિતોષિક પામી ચૂકેલા એ ભક્ત છે. એટલા માટે તો આવી જ્યાં દિલની ગહેરાઈઓ, જેને દિલની ગહેરાઈઓના નાતા કહેવાય, અને એમને ખાવા પીવામાં કંઈ પણ વાહી જે સાંજની ખીચડી હોય તો અમે એમને આપી. એક ભક્તએ કહ્યું કે આને કદાચ સૂટ નહીં થાય આ ખીચડી, તો એમણે વાસી ભોજન પણ પદયાત્રામાં કરી લીધેલું. ને તો ચાહે તો રોજ 1000 રૂપિયાની ડીશ પણ ખાઈ શકે એવી એમની, બધાને આપણને ખબર છે. પણ કેટલા નમ્ર ને વિવેકી છે કે જ્યાં જાય ત્યાં બધા હાથે બેહી પણ જાય, અને રસ્તે એવો કોઈ ભેદભાવ નહીં રાખે. જ્યારે બધા ચાય પીવાના થાય, બિસ્કિટ ખાવાના થાય, તો જેમ એક આપણો બાપ બૂમ મારતો હોય એમ આવો, ચાલો અંદર ઘૂસો, અને જે પણ ખવાય તે ખાવો. કેટલી એમની ઉદારતા છે. અને મિત્રો, સાંઈ બાબાએ જેવી ઉદારતા રાખેલી કે માણસોએ જેમણે ખવાડેલું તો તેની માણસ જન્મો જન્મ સુધી યાદ રાખે. અમે એકવાર શિરડીથી આવતા હતા, અને આજે એ રઘુવીરભાઈ ને સુરેશભાઈ ને આજે આવ્યા છે, પણ એ લોકોએ એમની ધર્મપત્નીએ અમને રાતના 12 વાગે પણ ખીચડી બનાવીને ખાધેલી. તો અમે જે ગામમાંથી, સુરેશભાઈના ગામમાંથી પસાર થઈએ, કરંજાલયમાંથી, તો ત્યારે તેને પણ યાદ કરતા જઈએ કે આ ગામમાં આ ભક્તોએ અમને રાતના 12 વાગે પણ ખીચડી ખવડાવેલી. તો આ જે બધી દુઆઓ છે આ અમને ખવડાવેલી એમની મળે.
પણ આપણા ઘરે કોઈ અતિથિ આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ ભૂખ્યો આવે કે કોઈ આવો જીવ આવે તો એને બાબા હંમેશા ખવડાવવા કહેતા. કારણ કે જેને ભૂખ સંતોષાય, જેને ખવડાવેલો એ માણસ જીવનભર યાદ કરે. એટલા માટે જ્યાં ખાવાનું આવે ત્યાં કોઈએ પણ વિટમણા કરવી નહીં. દિલ સાંઈ બાબા બધા જીવને ધરાઈને ખવડાવતા, ધરાઈને ખવડાવતા. પણ આપણે બધાથીમાં કાપ મૂકવાવાળા કે આપણા બધાના સ્વજન આવ્યા હોય તો ત્યારે આપણને કંટાળો આવતો નથી. પણ કદાચ બીજા માટે બનાવવું પડે ત્યારે સ્વાભાવિક છે કે આપણે બધા માયામાં રાચવા પડે. એટલા માટે જ્યારે ખવડાવવાનું આવે તો દરેકની અંદર પરમાત્મા વિરાજમાન છે. એટલે ખવડાવવાનું તો દિલ ખોલીને ખવડાવવાનું. ત્યારે શ્રી હરિની કૃપાઓ બધા પર ઉતરતી હોય. તો સાંઈ બાબા એ કહેતા કે પાપ ને પુણ્ય જ્યારે સમ બને ત્યારે એને એ પાસાને ઉપર મૂકી જ દે અને પછીથી એમના જન્મ મરણના ફેડા તળી જાય. તો એ માનવ જીવનનું મહત્વ બાબાએ હંમેશા બધા ભક્તોને સમજાવ્યું છે. અને માનવ જીવનની અંદર તો પહેલાં પુણ્ય હિસાબે માતા પિતાના માણસને અવતાર મળે, પછી એ અવતાર લઈને નાનું બાળક મોટું થાય, ભણે ગણે અને પછીથી કમાઈને પછી એમના લગ્ન થાય અને પછી જેવું માઈ બાપોએ કરેલું હોય એવું એ પોતાનું સંતાન કરતું હોય. આપણે આપણા સંતાનને સારા સંસ્કારો આપેલા રહે તો સંતાન સંસ્કારી બને, ને તો આપણે બધા ખરાબ કર્મો કરેલા હોય તો આપણું બાળક પણ ખરાબ કર્મ તરફ પ્રેરાઈ જાય અને એ જ ફળ એકને એક દિવસે આપણને આવીને મળે. આપણે માય બાપની સેવા કરેલી રહે તો એ સંતાનો આપણી સેવા કરે અને માય બાપોને દુઃખી કરેલા રહે. કારણ કે આપણે તે આરસામાં બાવળ વાવીએ એટલે એકને એક દિવસે એ કાંટા આપણને ચૂંભે. આવું આ માનવ જીવન છે. તો એ સંસ્કારો શિરડીમાં રહીને બાબાએ આખા જગતને આપ્યા છે. જ્યારે બધા ભક્તો જતા તો એ દ્વારકાની માઈની અંદર બધા વિતરાઈને બેસતા. કોઈ બાબાને પગ ચંપી કરતું, કોઈ બાબા પાસે જ્યારે, કારણ કે બાબા આપવા માટે સમર્થ હતા. શિરડી બાબા પાસે નાના છોકરાઓ જતા કે ભોળા ભક્તો જતા અને બાબાના પગ દાબે એટલે બાબા કહે ચાલ હવે આ બંધ કર, બોલ શું જોઈએ. કારણ કે એક દાદો હોય તો તેને ખબર કે આ છોકરું મારી પાસે આવ્યું ને કંઈ લાડ લડાવે એને કંઈ ને કંઈ જોઈએ. એટલે શિરડીના બધા લક્ષ્મીબાઈ બધા નાના છોકરાઓ હતા અને ભોળા ભક્તો હતા અને ત્યારે બધી પૈસાની દુવિધા હતી. તો બાબા પાસે જાય ને પગ ચંપી કરે, બાબાના પગ દબાવે, કોઈ માથું દબાવે એટલે બાબા જાણી જતા આને કંઈ ને કંઈ જોઈતું છે. એટલે એ ભક્તોને કહેતા કે ચાલ હવે ડાપણ ન કર, બોલ તને હાની જરૂર છે. તો એક આપણો સાચો પ્રેમી હોય, સાચો પ્રેમ કરવાવાળો હોય ત્યારે જ આ બધી વસ્તુ પોસિબલ બને. અને દુનિયાના માણસોને બોલાવીને એ અનેકો જાતની સેવાઓ કરાવી લેતા. અને આવો બધો બોધ હંમેશા આ સંસારના માણસો સુખમાં રહે, સારા કામ કરે અને મળેલા જીવનને એ મુક્તિ તરફ વાળે એ બાબાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. એટલા માટે સાંઈ બાબાએ હવે આ વિષ્ણુ સહસ્ત્ર જેવી પોથીઓ જે કાલે આપણે પાઠ કર્યો એવી પરમ વસ્તુઓ બધા ભક્તોને જૂઠું બોલીને પણ એ બધાને અપાવેલી. તો સંસારની અંદર માણસના પછી નોકરી મળે, પછીથી લગ્ન થાય પછી એમનું બધું જીવન જાય અને જીવન જીવતા આ સમય પાણીની જેમ વહેતો જાય. એ પાણીની જેમ વહેતો જાય અને એકને એક દિવસે આપણા વાળ સફેદ થાય, આંખે દેખાવાનું ઓછું થાય અને પછી જેમ આપણે આ સંસારમાં જોઈએ કે તમારી ને મારી સ્થિતિ ગરડી થાય, આપણી આ સ્થિતિ ગરડી થાય અને જ્યારે માણસો કમાતા બંધ થાય
આ સંસારની અંદર મોટી વિટમણા એ છે કે જ્યાં સુધી માણસ કમાતો રહે ત્યાં સુધી તેની વેલ્યુ રહે, આ પરિવાર કરે, પણ જેવો કમાતો બંધ થાય તેવી તેનું મહત્વ ઘટી જાય. તો એવું કોઈએ પણ કરવાની જરૂર નથી. હું કામ? કારણ કે પોતાના સંતાનો માટે માય બાપો આખું જીવન ખર્ચી નાખે, આખી મૂડી ખર્ચી નાખે, અને હું કામ? ચાલ મારું સંતાન આગળ જાય, મોટું થાય, અને એ સંતાન ઊંચી પાયરી પર જાય અને ઊંચે ચડીને પછી એ જો માય બાપને લાત મારતું થાય તો સાંઈ બાબા એમ કહે કે મારા ભક્તો પ્રત્યે મેં બેદરકાર ત્યારે જ બનું કે એક માય પોતાના પોયરાને લાત મારતી થાય ત્યારે જ મેં એને બેપરવાહ બનું, ને તો ડગલે ને પગલે એની બધી મનોકામનાને પણ પૂરી કરું, એમની રક્ષા પણ કરું અને દરેક જાતની કાળજી પણ લે. તો એ બધા ભક્તોને કહેતા કે નદી ગાંડીતુર બને, નદી સમુદ્રને મળવા જાય તો એ કદાચ પાછી વળે પણ એ કોઈ પણ દિવસ વળતી નથી. કારણ કે એનો પ્રવાહ એટલો રહે કે તમે બંધ બાંધે તો એ તો જમીન કોરીને પણ એના સમુદ્રને મળી જાય, તો એને કોઈ વાળી શકતા નથી. અને એક માતા એ પોતાના સંતાનને કોઈ દિવસ લાત મારતી નથી, પણ અહીંયા હદ સુધી માણસો કરે તો ત્યારે જ એ બેપરવાહ બને. ત્યાં સુધી ભગવાન પણ કોઈ જીવ પર કોપાયમાન થતા નથી. તો આવી સ્થિતિ સંતાનો માય બાપની કરે, અને માય બાપ જ્યારે દુઃખી થાય, કારણ કે અને તેમાં પણ એક તો વડીલો થયેલા હોય, એમની શારીરિક સ્થિતિ નબળી પડી જાય, માનસિક સ્થિતિ નબળી પડી જાય, આર્થિક સ્થિતિ નબળી પડી જાય, અને એમાં આ જ વસ્તુમાં જો એ બે દંપતી એ બે વડીલો જીવતા હોય અને એમાંથી એક સ્વજન જો કદાચ મૃત્યુ પામે, બધા શાંતિથી સાંભળજો. હે શ્રોતાજનો, આ કથાને તમે ધ્યાનથી શ્રવણ કરજો. આ બેમાંથી એકને સ્વધામ જવાનું થાય તો જેમ બે પગે ચાલતો માણસ જેમ રસ્તે નીકળે અને લંગડાતો જાય, આવી એ જીવની સ્થિતિ થઈ જાય. એ તો જેમણે જે ભોગવે તેને આ વસ્તુની ખબર પડે કે પોતાનું માણસ જ્યારે સ્વધામ ગે લાગે અને જ્યારે પોતાનો દેહ પણ ખાટલામાં પડે તો ત્યારે, અને ઓછામાં પૂરા સંતાનો પાસે બેસે નહીં, ગમે તેવા ન શબ્દો બોલવાના શબ્દો બોલે તો ત્યારે અંદરથી એક જ્વાલા પ્રગટે, અંદરથી એક ખરાબ જ્યોત પ્રગટે કે જેને આપણે બધા બદ્દુઆ કહીએ. અને એ બદ્દુઆ એક ને એક દિવસે મોટા પર્વતોને પણ પીગળાવી કાઢે. આવી આ બધી વસ્તુઓ છે કે જે આવા સત્સંગના માધ્યમ દ્વારા, આવી કથાઓના માધ્યમ દ્વારા, કારણ કે આ તો બધી પ્રેમની પરી અંદર દિલમાં ઉતરવા, દિલમાંની બધી આ વાતો છે. જ્યારે આવું બધું થાય તો હૃદયની અંદર માણસોને કાંટા ભોકાય, પણ આ વસ્તુ કોને ખબર પડી રહી કે જે આ વસ્તુમાંથી પાસ થયેલા રહી. કારણ કે આ સમાજ દુઃખ દેનારો છે. કોઈ બાઈનો ધણી મરી જાય એટલે સમાજ એને એ દ્રષ્ટિથી જોઈ, એવું કરવાની જરૂર નથી મિત્રો. હું કામ? આપણે અહીંયા 108 કથા ગઈ અને આપણે બધા ભાવથી કેટલા સરસ રીતે દિવ્ય આનંદમાં એ યજ્ઞ પણ થયેલો અને કથા પણ થયેલી. એ આયોજન પણ અમારા સાંઈધામના છોકરાએ કરેલી અને એમાં બધા જ આખા મંડળે, આખા ગામે સાથ આપેલો. તો એની અંદર જે બાઈઓના ધણીઓ નહીં મળે તેમને પણ બેસાડેલી, પણ તો પણ બધાને આનંદ મળ્યો ને. એટલે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય, જ્યારે માણસોને હૂંફની જરૂર હોય તો ત્યારે આ સમાજ તેના પર ખોટી દ્રષ્ટિથી જોઈ. જ્યારે તેને પ્રેમની જરૂર હોય,
કારણ કે બેમાંથી એક જ્યારે જાય તો જેમ લંગડાતો માણસની દશા બગડી જાય એવી રીતે માણસોની પણ દશા બગડી જાય અને ઓછામાં પૂરું પરિવાર નહીં આવે તો ત્યારે માણસોને રાત નીકળે તો દિવસ નહીં નીકળે અને દિવસ નીકળે તો રાત નહીં નીકળે. કારણ કે આ યાદો એવી છે, આ દુનિયાની અંદર આપણે બધા ઋણાનુબંધને લીધે ભેગા થયેલા. જેમ નદીની અંદર લાકડા તણાતા આવે એ ભેગા થાય અને વોમોડ આવે તો ત્યાં પાછા કોઈ છૂટા એક બે છૂટા પડી જાય. એવી રીતે આ સંસારની અંદર આપણે બધા ઋણાનુબંધને લીધે ભેગા થયેલા. એના સમયાંતરે કંઈ વોમોડ ફરે અને જીવ છૂટો પડી જાય. તો અહીંયા બીજા જે બધા આપણા સ્વજનો રહે તો તેના પર આપણે બધાએ પ્રેમ રાખવો જોઈએ. પ્રેમ રાખે તો માણસોને જીવવાનો આનંદ આવે. ને તો ગમે એવા મોટા બંગલા રહે, ગમે એવા સોનાનું ખાવાનું હોય, સોનાની થાળીમાં ખાવાનું હોય, પણ પ્રેમ વગર એ પણ નકામું થઈ જાય. અને જે દિવસે આપણને બધાને પાછી ઉતાવળ બહુ, માણસ સાંજ પડવાની તૈયારી હોય, આ બધી વાત બધાએ ધ્યાન રાખવા જેવી છે. આ વાતને બધા ધ્યાન રાખજો. સાંજ પડે અને 7ની આજુબાજુ પણ માણસો મૃત્યુ પામે અને બધા એટલી બધી ઉતાવળ કરે કે ચાલો કાઢી લઈ જાઓ. આ કરવાની જરૂર નથી. હું કામ? કારણ કે આપણી પત્ની કે આપણો પતિ કે આપણા સંતાનો કે આપણા માય બાપ બધા હમણાં પોતાના મનને સ્થિર બનાવજો. કોઈને ઊંઘ આવતી હોય તો તે પણ શરીરે ચીમટા મારીને અને તંદ્રાને જાગતી રાખજો. હું કામ? કારણ કે જ્યારે આવી અવસ્થાઓ થાય તો ત્યારે આપણને ધ્યાન રહે. આપણું સ્વજન મૃત્યુ પામે અને એ બપોર પછી પણ કદાચ પામે કે, કારણ કે મૃત્યુનો સમય નિશ્ચિત નથી. તો હું 5-7 વાગે બનાવ્યો તો એટલા બધા ઉતાવળા થઈ જાય કે એને રાતોરાત કાઢીને આવીને સળગાવી આવો. એવું કરવાની જરૂર નથી. કારણ કે તેને આપણે પ્રેમના તાંતણે બાંધીને લઈ આવેલા, કાં એના પ્રેમના તાંતણે બંધાયેલા. એ વર હોય કે કન્યા હોય, એની સાથે આપણે બધા બંધાયેલા. અને ખાલી એક એનો પ્રાણ નીકળી ગયો તો આટલા બધા અધીરા બની જાય કે ચાલો રાતોરાત ગાડી લાખોને ફૂંકી મારો. આ પ્રેમ નહીં મળે. અને સંતો એમ કહે, અરે સંતો હું શાસ્ત્રો એમ કહે કે પછીથી આ ખોરાક ખાતો નથી. એકવાર આમાંથી આત્મા નીકળી જાય પછીથી આ શરીર આ ખોરાક ખાતું નથી. પછીથી તો એને એ આત્માનો ખોરાક આપવો પડે. એ 12 દિવસ આપણા ઘરે જ્યોતિ સ્વરૂપે રહે, એ દીપકને સળગાવવામાં આવે અને એનું સ્થાન જ્યોતિ પર રહે. કારણ કે આત્માને અગ્નિ બાળી શકતો નથી, એટલે એ જ્યોતિને અખંડ રાખવું પડે.